રાજકોટ સિવિલમાં થેલેસેમિયાની દવા અને એલઆર બેગની અછત જોવા મળી। સિવિલમાં થેલેસેમિયા પીડિત બાળકોની સારવાર જોખમમાં મુકાઈ। દવા અને એલઆર બેગની અછત મુદ્દે ચાર્લી ચેપ્લિન બની અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો। લાંબા સમયથી થેલેસેમિયાની દવા, ઇન્જેક્શન અને એલઆર ફિલ્ટર બેગ ઉપલબ્ધ નથી। સિવિલના 500 જેટલા થેલેસેમિયા પીડિત બાળકોને ભારે મુશ્કેલી થઈ રહી છે। દવાઓ બહારથી લાવવી પડતી હોવાથી ગરીબ પરિવારોને 18 થી 20 હજારનો ખર્ચ ભોગવવો પડે છે। તો અનેક વખત રજૂઆત છતાં સિવિલ તંત્ર જવાબ ન આપતું હોવાનો આક્ષેપ લગાવ્યો। તો અમારી માંગ છે કે એલઆર બેગ અને આપણે દવા અને ઇન્જેક્શન જલ્દીમાં જલ્દી સિવિલ હોસ્પિટલમાં મળે, થેલેસેમિયાના બાળકો હેરાન ન થાય એની માટે રજૂઆત કરવા આવ્યા છીએ। આજે જે 500 બાળકો છે એ રાજી થાય એની માટે મેં ચાર્લી ચેપ્લિનનું પાત્ર ભજવ્યું છે અને તંત્ર જાગે, તંત્રની આંખ ઉઘડે અને દવા અને ઇન્જેક્શન મૂકે એ માટે પણ મેં આ પાત્ર ભજવ્યું છે। સાથે સાથે તે પહેલા પણ રજૂઆત કરવા ગયા હતા તો એના સુપ્રિન્ટેન્ડન્ટ એમ કે તમે ગાંધીનગર જાઓ, તો છોકરા જાય તો ક્યાં જાય? એટલે અમે હજી તો અમારી માંગ પૂરી નહીં થઈ તો આનાથી વિશે જ અમે આંદોલનો અને રજૂઆતો અમે કરશું।